નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં ન્યાયાધીશ હરીશચંદ્રના માનવતાવાદી ન્યાયે નાસિરના જીવનને સંપૂર્ણપણે હલાવી દીધું હતું। જે બાળકને નાસિર મારવા માંગતો હતો તેના પિતાએ તેને અભૂતપૂર્વ ઉદારતા બતાવી। હવે જેલની કોટડીમાં નાસિરનું આત્મમંથન શરૂ થાય છે। તેની અંદરનો સૂઈ ગયેલો મનુષ્ય જાગી ઉઠ્યો છે। તે પોતાની કટ્ટરતાને તટસ્થ ભાવથી જોઈ રહ્યો છે। મુસલમાન ક્યાં સૂતો હતો? નાસિર પોતાને પૂછે છે જ્યારે તે અન્યાયી રીતે 3 તલાક કહીને ફિરદૌસને નિર્જન સ્થળમાં એકલી છોડી રહ્યો હતો, ત્યારે તેની અંદરનો આ મુસલમાન ક્યાં સૂતો હતો? પસ્તાવો, કેમ તેણે પુરુષ હોવાના ઘમંડમાં નારીને પગની જૂતીઓ સમાન સમજી? કેમ તેણે પોતાના અત્યાચારોને મઝહબનું નામ આપ્યું? નાસિર એ જોઈને આશ્ચર્યચકિત છે કે ફિરદૌસે પોતાના પતિ હરીશચંદ્ર પાસેથી સખત સજા ન અપાવી, અને તેનાથી પણ વિશેષ હરીશચંદ્રે ઉદારતાથી તેને માફ કર્યો। જજની શક્તિનો આ સકારાત્મક પ્રયોગ નાસિરના હૃદયમાં જન્મજાત ઘૃણાને ઓગાળી દે છે। 28 વર્ષની ઉંમરે નાસિરને અહેસાસ થાય છે કે તેની પાસે હજી આખું જીવન બાકી છે। આગામી 6-7 મહિનામાં સજા પૂરી થયા પછી તે પોતાના ખોટા પાયાનો અંત લાવશે અને નવો પાયો નાખશે। કાફિરની શોધ। નાસિર હવે તે લોકોના વિચારો જાણવા માંગે છે જેમને તે કાફિર માનતો હતો। તે પોતાની વિચારસરણીની દિશા સુધારવા માટે હરીશચંદ્રજીને માધ્યમ માને છે। સત્યવાદી હરીશચંદ્ર નાસિર જેલરને અરજી કેમ લખે છે? તે કયા સાહિત્યની માંગ કરી રહ્યો છે? સાંભળો, પશ્ચાતાપની શક્તિ, ઉદારતાનો જાદુ અને એક ભટકેલા માણસનો આત્મિક ઉદ્ધાર જે સાચા માનવતા ધર્મ તરફ આગળ વધી રહ્યો છે। માનવ પરિચયમાં માનવતાની શોધ પૂરી થઈ। તમે સાંભળશો એપિસોડ 10, આત્મમંથન અને હરીશચંદ્રની શોધ। ફિરદૌસનો પૂર્વ પતિ નાસિર છેલ્લા લગભગ 3.5 વર્ષોમાં પોતાના જીવનમાં ફિરદૌસથી તલાક, ફિરદૌસ પર હુમલો, આ કારણોથી થયેલી સજા અને અબ્બુના દેહાંતની ખરાબ ઘટનાઓ પછી હલી ગયો હતો। આવી સ્થિતિમાં જજ હરીશચંદ્ર દ્વારા તેના અપરાધ પર આશા કરતા સારો નિર્ણય આપવાથી નાસિર વિચાર મંથન અને આત્મનિરીક્ષણ માટે પ્રેરિત થયો। આ વખતે ન્યાયાલયમાંથી જ્યારે નાસિરને કારાવાસમાં પાછો લાવવામાં આવ્યો ત્યારે તેની અંદર નિવાસ કરતો છતાં સૂઈ ગયેલો મનુષ્ય આળસ મરડીને જાગી ઉઠ્યો। તે તટસ્થ ભાવથી પોતાના કરેલા કર્મો પર દ્રષ્ટિ નાખવા લાગ્યો। આવામાં હવે નાસિર સામાન્ય રીતે કોઈ વાત યાદ કરતો પછી તે સંબંધમાં કેટલાક પ્રશ્નો પોતાને કરવા લાગતો। નાસિરની તલાકશુદા પત્ની ફિરદૌસે જ્યારે એક કાફિર સાથે લગ્ન કર્યા તો નાસિરનું મુસલમાન હૃદય વ્યથિત થઈ ગયું હતું। હવે નાસિર પોતાને જ પ્રશ્ન કરી રહ્યો છે જ્યારે તે અન્યાયી રીતે 3 તલાક કહીને ફિરદૌસને નિર્જન સ્થળમાં એકલી છોડી રહ્યો હતો, ત્યારે તેની અંદરનો આ મુસલમાન ક્યાં સૂતો હતો? તે વિચારે છે સાચો મુસલમાન તો અલ્લાહથી ડરનાર હોય છે। તે ખરાબ કામ કરવાથી ડરે છે અને ન્યાયથી જીવન જીવતો હોય છે। નાસિર ફરી પ્રશ્ન કરે છે જો તેણે ફિરદૌસ પર લાચાર થવાની આ પરિસ્થિતિ ઊભી ન કરી હોત તો ફિરદૌસ કોઈ કાફિર સાથે તો શું કોઈ અન્ય મુસ્લિમ સાથે પણ લગ્ન વિશે કેમ વિચારત? કાશ કાફિર સાથે ફિરદૌસના લગ્નથી આહત થયેલા નાસિરની અંદરનો આ મુસલમાન તલાક કહેતા પહેલા પણ જાગૃત રહ્યો હોત। ખેદ, પણ ત્યારે તો નાસિર પુરુષ હોવાના ઘમંડમાં ચૂર હતો। તે સમયે ઘમંડને આધીન તે વિચારતો કે પુરુષ તો પોતાની મનમાની કે કંઈ પણ કરવા માટે સ્વતંત્ર હોય છે। પુરુષની સામે નારીનું મહત્વ પગની જૂતીઓ જેટલું જ તો હોય છે। જ્યારે કંટાળી જાઓ નવી જૂતીઓ લઈ આવો। આત્મનિરીક્ષણના ક્રમમાં નાસિરને પૂર્વ પત્ની ફિરદૌસને લઈને પોતાના અત્યાચાર યાદ આવી જતા, જેમાં પહેલો આ ગેરકાયદેસર થઈ ચૂકેલો 3 તલાકનો પ્રયોગ હતો। તેણે ફિરદૌસને પોતાના અતિશય ક્રોધમાં ત્યાગી જ નહીં પણ સુમસામ જગ્યાએ છોડી દીધી। તેણે વિચાર્યું નહીં કે આવા સ્થળમાં એકલી હોવા પર તેની સાથે કંઈ પણ ખરાબ થઈ શકે છે।
તેનો બીજો અત્યાચાર, કોર્ટમાં પોતાના કરેલા અપરાધને હળવો બતાવવાના પ્રયાસમાં તેણે એક વ્યક્તિની વાતને આધાર લઈને ફિરદૌસ પર ચારિત્ર્યહીન હોવાનો આરોપ લગાવવાનો કર્યો. ત્રીજી મોટી ભૂલ, તેણે અબ્બુની અસ્વસ્થતાના આધારે મળેલા પેરોલમાં ફિરદૌસના ગર્ભસ્થ શિશુને મારવાના વિચારથી તેના પર ખંજરથી હુમલો કરીને કરી. નાસિરના આ બધા અત્યાચારોને જોતા ત્યારે આ સરળ અને સંભવિત હતું કે ફિરદૌસ પોતાના હવે પતિ જજ હરીશચંદ્ર દ્વારા નાસિરને સખત સજા અપાવી દેતી. નાસિર વિચારતો કે જો આવું થઈ જાત તો તે પોતાની યુવાનીનો એક મોટો સમય જેલમાં વ્યર્થ કરી દેવા માટે વિવશ થઈ જાત. ત્યારે નાસિરને આશ્ચર્ય થયું કે ફિરદૌસે આવું ન કર્યું. ત્યારે આશ્ચર્યજનક રીતે ફિરદૌસના પતિ જજ હરીશચંદ્રે ફિરદૌસના ગર્ભમાં પોતાના જ શિશુ પ્રત્યે નાસિરની દુર્ભાવનાને સમજતા હોવા છતાં પણ પોતાના આપેલા ન્યાયના માધ્યમથી નાસિરને એક રીતે માફ જ કર્યો. પોતાની શક્તિનો નાસિર સામે દુર્ભાવનાપૂર્ણ ઉપયોગ કરીને હરીશચંદ્ર નાસિરને મહત્તમ દંડ સંભળાવી શકતા હતા, પણ ત્યારે તેમણે ઉદારતાથી તેને પ્રતિકાત્મક મામૂલી સજા આપી. હરીશચંદ્રનો આ જ ન્યાય તે કારણ થયો કે અન્ય ધર્મના લોકો પ્રત્યે નાસિરના હૃદયમાં જન્મજાત સ્થિત ઘૃણા હવે તેને ઓગળતી અનુભવાઈ. હૃદયમાં ચાલતા અંતર્દ્વંદ્વની સ્થિતિમાં નાસિરને દેખાતું હતું કે તેની ઉંમર હજી 28 છે. આગામી 6-7 માહમાં તેની સજા પૂર્ણ થઈ જશે, ત્યારે તેની સામે આખું જીવન હશે. ત્યારે તે જીવન આનંદપૂર્વક જીવી શકે છે. ત્યારે તે પોતાના જીવનને બીજાની દ્રષ્ટિએ ઉપયોગી બનાવવાની દિશામાં કામ કરી શકે છે. પોતાના પશ્ચાતાપ બોધમાં નાસિરે અનુભવ્યું કે 6 મહિનાનો આ સમય છે જેમાં તે ખોટો પડેલો પોતાનો જીવન પાયો સમાપ્ત કરી દે અને આગામી જીવન માટે નવી બુનિયાદ તૈયાર કરે. ત્યારે તેને આ આવશ્યકતા અનુભવાઈ કે તે પોતાના વાંચવા સાંભળવા માટે તે વિષયોને સ્થાન આપે જે વિશ્વની વસ્તીના 75% અન્ય લોકો વાંચવા સાંભળવા પસંદ કરે છે, અર્થાત જેને કાફિર લોકો વાંચે છે. ત્યારે તેને આ વિચાર આવ્યો કે તેના ચિંતનની દિશા ઠીક કરવાનું માધ્યમ હરીશચંદ્રજી થયા છે. નાસિરે પોતાના કેસની સુનાવણી દરમિયાન કોઈનાથી આ સાંભળ્યું હતું કે આજ નામનો કોઈ સત્યવાદી થયો છે. આવું સ્મરણ આવતા તેણે નક્કી કર્યું કે સર્વપ્રથમ તે સત્યવાદી હરીશચંદ્ર સંબંધિત સાહિત્ય વાંચશે. આ વિચારને કાર્યાન્વિત કરવા માટે નાસિરે જેલરને અરજી લખી કે તેને સત્યવાદી હરીશચંદ્ર સંબંધિત પુસ્તક વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક: આત્મમંથન અને હરીશચંદ્રની શોધ. આ એપિસોડ નાસિરના માનસિક પુનર્જન્મનું ચિત્રણ કરે છે. હરીશચંદ્રનો ન્યાય, જે ક્ષમા જેવો હતો, નાસિરના હૃદયમાં ઘૃણાની બરફને ઓગાળી દે છે, જેનાથી તેનું આત્મસાક્ષાત્કાર શરૂ થાય છે. 1. ઇબાદત, કર્તવ્ય ની સાચી સમજ. નાસિરનો પોતાને સવાલ કરવો તેની કટ્ટરપંથી વિચારસરણીના પતનનું પ્રતીક છે. ધર્મ અને ન્યાય. નાસિર આખરે સ્વીકાર કરે છે કે સાચો મુસલમાન તે નથી જે ફક્ત દેખાડાની ઇબાદત કરે છે, પરંતુ તે છે જે ન્યાય અને માનવતા સાથે જીવન જીવે છે. તેની માતાની દાર્શનિક વ્યાખ્યા, સૌના ભલા માટે કરેલું કામ જ ઇબાદત છે, હવે તેના વ્યવહારમાં પ્રતિબિંબિત થઈ રહી છે. અહંકારનો વિનાશ. તે પોતાના પુરુષવાદી ઘમંડ, નારીને જૂતી સમજવી ને પણ ઓળખે છે, જે ફિરદૌસ પર કરેલા તેના અન્યાયનું મૂળ કારણ હતું. આ સ્વીકૃતિ તેના માનસિક સ્વાસ્થ્યની દિશામાં પહેલું પગલું છે. 2. હરીશચંદ્ર, પ્રેરણાનો સ્ત્રોત. હરીશચંદ્ર દ્વારા આપવામાં આવેલો પ્રતિકાત્મક દંડ નાસિર માટે સૌથી મોટું સુધારાનું કાર્ય બની જાય છે. ક્ષમાની શક્તિ. હરીશચંદ્ર, જેમની પાસે મહત્તમ દંડ આપવાની શક્તિ હતી અને વ્યક્તિગત કારણો પણ હતા, તેમણે ઉદારતા બતાવી. આ ઉદારતા નાસિરની જન્મજાત ઘૃણાને તોડી નાખે છે. નાસિરને આ અહેસાસ થાય છે કે એક કાફીરે તેને માફ કર્યો, જે તેના પોતાના સંપ્રદાયના ઘણા લોકો કરતાં વધુ માનવીય નીકળ્યો. નવી દિશા. નાસિર તેની બાકીની સજાના 6 મહિનાને નવો પાયો નાખવા માટે એક અવસર તરીકે જુએ છે.
તેનું કટ્ટરપંથીમાંથી વૈશ્વિક વિચારો તરફ વળવું, 75% વસ્તીના વિચારો વાંચવા, તેના માનસિક ક્ષિતિજના વિસ્તરણને દર્શાવે છે. 3. સત્યવાદી હરિશ્ચંદ્રની શોધ. નાસિરની પોતાની આધ્યાત્મિક યાત્રા હરિશ્ચંદ્રના નામ સાથે જોડાયેલા પુસ્તકોથી શરૂ કરવાનો નિર્ણય અત્યંત પ્રતીકાત્મક છે. સત્ય અને નામ. નાસિર, જે અત્યાર સુધી ખોટા ઘમંડ અને વિકૃત સત્યમાં જીવી રહ્યો હતો, હવે સત્યવાદી હરિશ્ચંદ્રના જીવનમાંથી પ્રેરણા લેવા માંગે છે. આ તેના આંતરિક પરિવર્તનને મૂર્ત રૂપ આપે છે અને તેને વિવેક, ઈમાનદારી અને માનવતાના મૂલ્યો તરફ દોરી જાય છે. સમાપન. જેલરને લખવામાં આવેલી અરજી નાસિરના નિર્ણયની ગંભીરતા દર્શાવે છે. તે હવે સક્રિય છે અને પોતાની નવી જીવન યાત્રા શરૂ કરવા ઉત્સુક છે. એપિસોડ 10 સમાપ્ત.